જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના નવા બ્લોગમાં સ્વાગત છે। કેમ છો બધાય? મજામાંની? મારો બ્લોગ જોતા રહેજો। જો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, કમેન્ટમાં જરૂર લખજો હો। હોતી છે જો, હાલો ચગાડવી હવે। ખુશી એ દીદી ઊભી થા બેટા, સમજા સમજા। આને ગીદી ગીદી કરવાની તો ગીદી ગીદી બહુ ગીદી ગીદી, આને ગીદી ગીદી, આને ગીદી ગીદી ગીદી। હાલો ઊભા થાવ। તો છોકરાઓ ઉઠવું ન ગમે પણ અત્યારે શું કરું, ટ્યુશન હોય, ટ્યુશનમાં જવાનું, ટ્યુશનમાં ઊભી થા ઊભી થા ઊભી થા, સમજા સમજા। આ સર્કિટ જો ગીદી ગીદી કરવાની, આ સર્કિટ ને આને ટ્યુશન જવાનું જ ભાઈ, હે ભાઈ સમજા। આવી રીતના ફરતી સાલું નાખી દીધું, મચ્છર ન આવે ને એટલે। થઈ ગયા છવી રેડી, કામ બામ કરીને બધું કામ કરી નાખ્યું છે। કામનો ડ્રેસ પણ કાઢી નાખ્યો, બીજો પહેરી લીધો અને આગળ આગળ મારા બ્લોગમાં બન્યા રહેજો। હવે બનાવશું રસોઈની તૈયારી કરીશું બપોરની, મજા આવવાની છે। આગળ આગળ વિડીયોમાં બન્યા રહેજો અને જો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો। ભાઈ કેસી સાંભળો, બોલો। જય નાના જય કસ્ટમર દાદે, જય ભૂરખિયા દાદા, જય ભૂરખિયા દાદા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરો। જો મમ્મી બનાવી છે વાઈટું, મમ્મી કહી દો જય સ્વામિનારાયણ, બોલો। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય બનાવે છે વાઈટું, જો આવી લાંબી વાઈટું બનાવે, જો બનાવે છે ને। ચાલો આગળ આગળ બન્યા રહેજો વ્લોગમાં। ગૌશાળા આવીશું, આ બધી ગાયું છે જો, છોકરાને મૂકીને પછી ગૌશાળા કેટલું લીલું લીલું છે જો, મસ્ત મજાનું છે ને। અને આ છે, આ ફળ છે, કાંઈક ખાવાનું છે, બહુ મીઠું લાગે। જો તમને કોઈને નામ આવડતું હોય ને તો કમેન્ટ કરજો કે આને શું કહેવાય એમ। જો કેટલા બધા છે, બધા કાચા છે, બધા કાચા છે, લાલ થાય ને પછી બહુ મીઠા લાગે। તમને જેને ભાવતા હોય ને ખબર હોય ને કમેન્ટમાં લખજો કે આને શું કહેવાય। બહુ બધા છે જો, આટલી આટલી લૂમું છે, 500ની લૂમું દ્રાક્ષની જેમ આવી છે, બહુ મસ્ત મસ્ત છે। ને અહીંયા જો ચીકુડી છે, ગૌશાળાએ ચીકુ જો બહુ ફાઇન છે, ચીકુ હતે દેખાય। આમાં ચીકુ આવ્યા છે, બહુ સરસના છે જો, જો છે ને ચીકુડી, કાચા છે ચીકુ પણ જો। હાલો બધા ગૌશાળાએ, અને આ ફળનું નામ કહેજો જેને આવડતું હોય ને એ, એટલે ખબર પડે અને શું કહેવાય એ, નહીં આવડે પછી અમુક કહેશું। અત્યારે વાગી ગયા છે 1:45, જમી લીધું, છોકરા સ્કૂલે વયા ગયા અને જમીન બધું કામ કરીને હવે આવ્યા ગયા છીએ આપણે રૂમમાં આરામ કરવા, ઘડીક વાર સૂઈ લેવી। મહેમાન આવ્યા છે, મહેમાન બહાર બેઠા છે, આપણે પછી દેખાડીશું કોણ આવ્યું છે। ઈવડાઈ મહેમાન છે, મજા આવે એવું છે। બપોર પછી આપણે દેખાડીશું કોણ મહેમાન છે એ, ચા બનાવીશું ને પછી મશીને બેસીશું। આજે મશીનનું એવું છે અને મહેમાન નહીં આવ્યા, બધું ભેગું થયું છે આજે। આગળ આગળ બન્યા રહેજો અમારા વ્લોગમાં, મજા આવવાની છે હો આજે તો, બન્યા રહેજો। આ મહેમાન આવ્યા છે અમારા ઘરે જો, અને આ અમારા ગड्ढा હાહુ, આ મોટા હાહુ પીવે ચા, મેં પણ લીધી ચા। હાલો બધા ચા પીવા, જો મસ્ત મજાના બે બા પીવે છે ને, આ બે દેરાણી જેઠાણી છે। આ બનાના
આબા મોટા એ છે ને બડકા મારે હો. આ મોકલવા હતા આથી બોલા હોય ફોન આવતો ચોખા થઈ જશે ત્યારે મેકી આ બે હા હો વાત કરે છો. ગાના મારતી ત્યાં ફોન કરી દે કે દીવા કરવા હવે ના છોકરા ભાઈ આવું કોયા વાર પણ ડાળું કોઈ લેતા નથી ડાળું કોઈ લાગે બધાયના પીડું થાય ભલો મારો રાતનો નજારો જો હાંજનો બધું સોનેરી સોનેરી ગોલ્ડ ગોલ્ડ થઈ ગયું છે. અને અહીંયા અમારો સનસેટ થાય જો છે ને કેટલું મસ્ત દેખાય છે. વાતાવરણ જો એટલું ફાઇન છે. આ બધું સોનાની બિલ્ડિંગ હોય ને જો ગોલ્ડ ગોલ્ડ થઈ ગયું છે. વિડીયોમાં બના રહેજો. આપણે મશીનેથી ઊભા થઈ ગયા ને હવે અત્યારે સાંજની રસોઈ બનાવીશું. વાગી ગયા છે 6:45 અને આ જો કે બેલમાં આવ્યો છે. કોણ આવ્યું જો આવી ગયા. અને હવે આપણે બનાવીશું તુરિયા પાત્રાનું શાક અને ભાખરી. અને અહીંયા જ આપણા બ્લોગનો એન્ડ લઈશું. જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. બાય.